નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો ભૂમિ સ્વરૂપનો આપણો અંતિમ લેક્ચર છે। આ અગાઉ 4 જેટલા લેક્ચરો આપણે ભૂમિ સ્વરૂપોના બનાવેલ છે। કંટાળો આવતો હશે એ સ્વાભાવિક વાત છે, પરંતુ ચેપ્ટર છે થોડોક લાંબો હતો ને સમજાવવા જેવું હતું, એટલે સમય લાગે એમ હતો। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। ઘસારણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપો। ભૂમિ સ્વરૂપો આપણે ઘણા બધા જોઈ ગયા, નદી દ્વારા, પવન નદી દ્વારા, હિમનદી દ્વારા, ત્યારબાદ બીજા એ ઘણા બધા હતા તે આપણે જોઈ ગયા ને હવે અંતિમ આના પછી એ છે બીજું, પણ અત્યારે આપણે પવન દ્વારા જે ભૂમિ સ્વરૂપો રચાય છે, પવન દ્વારા જે ઘસારણ થાય ને એના કારણે જે ભૂમિ સ્વરૂપો રચાય છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો એમાં જોઈએ, પવન ઘસારણ કાર્ય દ્વારા પવન ગર્ત, ભૂછત્ર, ખડક, ઝયુગેન, યાર્ડંગ, ઇન્સેલબર્ગ વગેરે સ્વરૂપોનું નિર્માણ થતું આપણને સામાન્ય રીતે જોવા મળતું હોય છે। તો અહીંથી આપણા માટે મહત્ત્વનું શું બની શકે છે કે આમાંથી એવું પૂછે કે ભાઈ કયું પવન દ્વારા નિર્મિત અથવા ઝયુગેન એ કયા કારક દ્વારા નિર્મિત ભૂમિ સ્વરૂપ છે। તો એમાં આપણે પવન, હિમનદી, નદી એવું બધા ઓપ્શનમાં આપેલા હોય, અથવા એવું પૂછે કે પવન દ્વારા આમાંથી કયું નિર્માણ પામતું નથી, તો એવા વિશિષ્ટ પ્રકારના ઘણા બધા પ્રશ્નો બની શકતા હોય છે। તો એમાંથી એક આ મહત્ત્વનો જ પ્રશ્ન અહીંયા બની શકે। પવનગર્ત છે, ભૂછત્ર, ખડક, ઝયુગેન, યાર્ડંગ અને ઇન્સેલબર્ગ આ તમારે યાદ રાખી લેવા। હવે એ કેવી રીતે બને છે તે વિગતવાર આપણે આગળ જોઈએ। તો સૌપ્રથમ છે યાર્ડાંગ। ઊભી સમાંતર સ્તર રચનામાં ઘસારણથી વચ્ચેના પોચા ખડક સ્તરો ઘસારણ પામી દૂર થઈ જાય। ધારો કે આપણે એક ચોરસ લઈએ, આમાં બે પ્રકારના ખડકો છે, પરંતુ આ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે। પવન આવ્યું ને આ જે પોચા ખડકો હતા તેમને ઘસી દીધું તો આપણે જોઈએ છીએ કે વચ્ચેનો આ ભાગ તો અહીંયા બાકી રહી જતો આપણને જોવા મળે છે। આ જુઓ, તમને આકૃતિમાં આવી રીતે આ ભાગ બાકી રહી જાય, તો આ બાકી રહેલો જે ભાગ હોય તેને આપણે સામાન્ય રીતે મારી સમજ મુજબ યાર્ડાંગ કહી શકીએ છીએ। તો જોઈએ એમાં કે ઊભી સમાંતર સ્તર રચનામાં ઘસારણથી વચ્ચેના પોચા ખડક સ્તરો ઘસારણ પામી દૂર થઈ જાય, જ્યારે નક્કર ખડકો ઓછું ઘસારણ અનુભવી વિચિત્ર આકાર પામે છે, જેને યાર્ડાંગ કહે છે। મધ્ય એશિયા, લિમ્બિયા અને અતાકામાના રણ પ્રદેશમાં યાર્ડાંગ જોવા મળે છે। તો આ હતા યાર્ડાંગ। ત્યારબાદ ઝયુગેન। ઝયુગેન કેવી રીતે રચના પામે? સામાન્ય રીતે મોટો પથ્થર હોય, તેની નીચે નાના 2-3 પથ્થર હોય ને નીચે મોટો પથ્થર હોય, તો આવી રીતે 3 પથ્થરો અથવા 3 ખડકોનું જે સ્તર બનતું હોય છે ઘસારણ પામી, તેને આપણે ઝયુગેન કહેતા હોઈએ છીએ ને એ જ તમને આમાં સમજાવવામાં આવેલ છે। તો તે વ્યવસ્થિત રીતે આપણે જોઈએ તો ઘણી વખત નક્કર અને પોચા ખડકો એકબીજા ઉપર સમાંતર ગોઠવાઈને આડા સ્તરની રચના કરે છે। સમાંતર એટલે એકબીજા પર ગોઠવાયેલા હોય છે। આ પ્રકારના ખડકોનું પવન દ્વારા ઘસારણ અલગ અલગ માત્રામાં થાય છે। હવે આમ તો ખડકો જોવામાં આવે તો આવી રીતે એકબીજાના ઉપર જ ગોઠવાયેલા હતા, પણ અહીંયા ઓછું ઘસારણ થયું, અહીંયા વધી ગયું, અહીંયા ઓછું થયું, એટલે એવું થાય ને કે વચ્ચે પાતળો થઈ ગયો, ઉપર જાડો ને નીચે જાડો ને મિડલમાં પાતળું થઈ ગયું, તો એના કારણે તમે અહીંયા આકૃતિમાં કેવું રચના થઈ તે જોઈ શકો છો। તો આ પ્રકારના ખડકોનું પવન દ્વારા ઘસારણ અલગ અલગ માત્રામાં થાય છે, જે આપણે જોયું। પવન દ્વારા ઘસારણ પામીને ટોચનો ભાગ સપાટ અને પહોળો, તેની નીચેનો ભાગ પાતળો અને ફરીથી તેની નીચેનો ભાગ પહોળો હોય તેવા ખડક સ્વરૂપને ઝયુગેન કહેવામાં આવે છે। આશા છે તમને ખ્યાલ આવી ગયો હશે। જેટલી મારી મર્યાદાઓ છે, આમ તો બહુ આપણને શીખવાડતા આવડતું નહીં, પણ આ તો જેટલું શીખ્યું છે, જોયું છે, ક્યાંકથી લેક્ચરો અને જેવી રીતે ખ્યાલ આવ્યો છે એ પ્રમાણે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। ત્યારબાદ છે પ્લાયા। રણ પ્રદેશમાં આવેલું મેદાન જ્યારે પર્વતોથી ઘેરાયેલું હોય ત્યારે પર્વતમાંથી નીકળતી નદીઓ દ્વારા કાંપ, માટી અને ક્ષારો વગેરેનું નિક્ષેપણ થતાં આ મેદાનનું તળિયું ભરાતું જાય છે। ત્યારબાદ તેમાં પાણી ભરાતા અલ્પજીવા સરોવરનું નિર્માણ થાય છે। આ સરોવરના તળિયાને પ્લાયા કહેવામાં આવે છે। કેવું હોય? ધારો કે આજુબાજુ આમ પર્વતો છે, વચ્ચે એક સરોવર છે,
સરોવરમાં હવે નદી આવે છે, આમ મેદાન જેવું છે, ત્યાં નદી આવે છે ને નદી આપણને ખબર છે કે નિક્ષેપણ કરતી હોય છે. નિક્ષેપણ કરીને થોડુંક આમ ટેકરા જેવું અહીંયા કરે છે. ત્યારબાદ ચોમાસા દરમિયાન અથવા નદી આવે છે તે પાણી પણ અહીંયા આપણને ભેગું થતું જોવા મળે છે. તે પાણીની નીચે જે રચના થતી હોય છે તળિયાના ભાગને, અલ્પજીવા સરોવરનું તળિયાનો જે ભાગ હોય તેને આપણે પ્લાયા કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે બજાડા. ઊંચો પર્વતીય ભાગ અને નીચા પ્લાયા સાથે સંલગ્ન એવા નિક્ષેપણથી રચાયેલા ક્રમબદ્ધ ઢોળાવવાળા મેદાનને બજાડા કહેવામાં આવે છે. આ પર્વત છે ને આ કહેવામાં આવે કે સરોવરનું ભાગ આપણે અહીંયા એટલે લઈ લઈએ ને તેના કારણે જે નિક્ષેપણથી જે તૈયાર થાય તો તેને આપણે બજાડા કહેતા હોઈએ છીએ. મેદાનને, જે મેદાન તૈયાર થાય તેને આપણે બજાડા કહીએ છીએ. પેડિમેન્ટ ત્યારબાદ છે, તેમાં આપણે જોઈએ પેડિમેન્ટ. બજાડાથી પર્વત તરફ વિસ્તરેલો અને ઘસારણથી સમથળ બનેલો ભૂમિભાગ પેડિમેન્ટ તરીકે ઓળખાય છે. આ તો મને બહુ ખ્યાલ આવ્યું નહીં. ત્યારબાદ બિલ્લી ટોપ. આપણે સામાન્ય રીતે બિલ્લીનો ટોપ કહેતા હોઈએ છીએ. આમ છત્રી જેવી રચના થઈ જાય ને, આપણે બિલ્લી નો આ ટોપ આવી રીતે આપણે જોયા જોઈએ. મશરૂમ પણ આને કહેવાય છે સામાન્ય રીતે, કદાચ મશરૂમ જ કહેવાય છે અંદાજે. તો જોઈએ આપણે વૈજ્ઞાનિક ભાષામાં. તો જ્યારે ઊંચા ખડકોની પવન ચારે બાજુથી ઘસારણ પામે ત્યારે ખડક ચારે બાજુથી ઘસાઈને નીચેથી સાંકડા અને ઉપરથી છત્રી આકારના એટલે કે બિલ્લીના ટોપ આકારનું સ્વરૂપ ધારણ કરે છે, જેને બિલ્લી ટોપ ખડકો તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે હોય કે ઉપરનો ભાગ બહુ ઘસાયો નહીં ને નીચેનો ભાગ બહુ અહીંયા ઘસાઈ જાય એટલે આ ભાગ પાતળો થઈ જાય ને બિલ્લીના ટોપ આકારની રચના થાય તો તેને બિલ્લી ટોપ આપણે કહેતા હોઈએ છીએ, જે પવન દ્વારા નિર્મિત ભૂમિ સ્વરૂપ છે. આગળની તરફ જોઈએ તો ઇન્સેલબર્ગ. નક્કર ખડકોના ઘસારણથી રચાયેલા ગુંબજ આકારના ખડકને પર્વત દ્વીપ અથવા ઇન્સેલબર્ગ કહેવામાં આવતું હોય છે. નક્કર ખડકો હોય, આજુબાજુનો ભાગ ઘસાઈ જાય, જેટલું ઘસાવ હોય તેટલું, પરંતુ જે નક્કર ખડક હોય ત્યાં જઈને તે થંભી જાય. તો અહીંયા જુઓ તમે, આજુબાજુ ઘસાઈ ગયું પણ આ અડગ છે, એમ મક્કમ છે હજુ એટલે કડક નક્કર હશે. આજુબાજુના જે પોચા સ્તર હતા તે ઘસાઈ ગયા, તો તેના દ્વારા જે મેદાન નહીં પણ ભૂમિ સ્વરૂપની રચના થાય તેને ઇન્સેલબર્ગ કહેતા હોઈએ છીએ. તો ફરીથી એકવાર વાંચી લઈએ કે નક્કર ખડકોના ઘસારણથી રચાયેલા ગુંબજ આકારના ખડકને પર્વતદ્વીપ અથવા ઇન્સેલબર્ગ કહે છે. પોચા ખડકો ઘસાઈને નાશ પામે છે, પરંતુ નક્કર ખડકો આજુબાજુથી ઘસાઈને ટેકરીઓ સ્વરૂપે ઊભા રહે છે. આ પ્રકારના ભૂમિ સ્વરૂપ માત્ર નક્કર ખડકોમાં જ રચાય. હવે નક્કર ખડકોમાં જ કેમ રચાય? તો નક્કર ખડક હશે તો જ ઊભું રહેશે ભાઈ, કારણ કે નક્કર ખડક જો ઊભું ના હોય, પોચો હશે તો આખો જે ઘસાઈ જવાનો છે. તો સામાન્ય રીતે આ પ્રકારના ભૂમિ સ્વરૂપો નક્કર ખડકોમાં આપણને જોવા મળતા હોય છે. યુગાન્ડામાં ગ્રેનાઇટ ખડકોમાંથી તથા નાઇજીરિયામાં નાઇસ ખડકમાંથી રચાયેલા ઇન્સેલબર્ગ આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ છે પવનગર્ત. ખવાણથી નબળી પડેલી ખડક સપાટી પરથી વેગીલા પવનો દ્વારા ખડક પદાર્થો એક જગ્યાએથી અન્ય જગ્યાએ સ્થળાંતરિત થાય છે, જેથી શરૂઆતમાં નાના ખાડાઓ તૈયાર થાય છે. સમય જતાં આ ખાડા ઊંડા અને પહોળા બનતા જાય, જેને પવનગર્ત કહેવાય. સામાન્ય રીતે કોઈ જગ્યાએથી આવી છે, ચાલો મેદાન આપણે લઈએ, ત્યાંથી પવન દ્વારા નિક્ષેપણ કરવામાં આવે ને વેગીલા પવનો આવે, ખુલ્લું વિસ્તાર હોય તો ત્યાંથી હવે આ પવન લઈ જાય છે માટીને કણોને. એમ શરૂઆતમાં લઈ ગયું એટલે કંઈ ફેર નહીં પડ્યું, પણ જેમ જેમ લેતો જાય છે તેમ અહીંયા થોડાક નાના ગર્ત, ત્યારબાદ મોટા ગર્ત, આમ ને ગુફા જેવી રચના થઈ જાય, જેને પવનગર્ત કહેવામાં આવે છે. ઘણીવાર આવા પવનગર્તોમાં વરસાદનું પાણી ભરા જતાં ત્યાં સરોવર બને છે. રણ પ્રદેશમાં રચાયેલા આ પ્રકારના સરોવરને રણદ્વીપ અથવા મરુદ્યાન કહેવામાં આવે છે. તો મરુદ્યાન ક્યાં બનતી રચના છે? તો પવનગર્તમાં આ રચના આપણને બનતી જોવા મળે છે. ઇજિપ્તમાં ઘણા મરુદ્યાન જોવા મળે છે. તો આ એનસીઆરટી પ્રમાણે સરસ મજાની આપણને ડેટા મળી છે કે કયા દેશમાં ઘણા બધા મરુદ્યાન જોવા મળે છે, તો તે છે ઇજિપ્તમાં. ત્યારબાદ પવનનું નિક્ષેપણ કાર્ય જોઈએ.
તો પવન ઘસારણ કાર્યથી પ્રાપ્ત કરેલ વહન બોજ પવનનો વેગ ઘટવાના પરિણામે અને માર્ગમાં ઝાડી ઝાકરા, વૃક્ષો કે ઊંચા ખડકાળ ભાગો વગેરે અવરોધ આવે ત્યારે નિક્ષેપણ નાના પદાર્થોનું એકઠા થવું કરે છે, જેને આપણે પવનનું નિક્ષેપણ કાર્ય કહેતા હોઈએ છીએ. હવે જે પણ ઘસીને લાવ્યો તે કંઈક અવરોધો આવતા એક જ જગ્યાએ ઠાલવી દે પવન, તો તેને આપણે પવનનું નિક્ષેપણ કહેતા હોઈએ છીએ સામાન્ય ભાષામાં. તો એમાં આગળ જોઈએ કે નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપો. તો પવનના નિક્ષેપણ કાર્યથી લોએસના મેદાનો અને રેતીના ઢોવા જેવા બે પ્રકારના ભૂમિ સ્વરૂપો બનતા આપણને જોવા મળે છે. કયા કયા? લોએસના મેદાન છે એક, ને બીજું છે રેતીના ઢોવા જેવા જે ભૂમિ સ્વરૂપો આપણને બનતા જોવા મળે છે. તો સૌપ્રથમ છે લોએસના મેદાનો. પવન દ્વારા ઘસારણ થયેલી માટીના જે કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તો તેને લોએસના મેદાન કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. તો જે પણ આપણે કહેવાય કે પવન ઘસારણ કરી લાવ્યો ને નિક્ષેપણ કરી દીધું ને મેદાન જેવી જે રચના કરી દીધી, તો તેને આપણે લોએસના મેદાન કહેતા હોઈએ છીએ. ચીનમાં આવા ઘણા બધા મેદાનો આપણને બનેલા જોવા મળે છે. ત્યારબાદ છે રેતીના ઢોવા. પવન દ્વારા ઉડીને આવેલી રેતીના નિક્ષેપણથી રચાયેલા ઢગલાઓને રેતીના ઢોવા કહેવામાં આવે છે. સામાન્ય રીતે પવન આવે જે રેતી લાવે છે તેનું ત્યારબાદ તે નિક્ષેપણ કરી દે ને ઢોવા જેવી રચના કરે, તો તેને આપણે રેતીના ઢોવા કહેતા હોઈએ છીએ. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢોવા આપણને જોવા મળે છે. તો રાજસ્થાનમાં આ પ્રકારના ઢોવા કેમ જોવા મળે? તો ત્યાં આપણને મિત્રો ખ્યાલ છે તે પ્રમાણે રેગિસ્તાન વધારે પડતું ત્યાં જોવા મળે છે. વૃક્ષોની માત્રા ઓછી હોય તો ત્યાં પવન દ્વારા આવા ઢોવા વધારે જ જોવા મળે. રેતીના ઢોવા 5 પ્રકારે જોવા મળે છે. હવે કયા 5 પ્રકાર છે તે જોઈએ. બારખાન. અહીં રેતીના ઢોવો વિશિષ્ટ રીતે અર્ધચંદ્રાકાર સ્વરૂપે હોય છે. આમ અડધો ચાંદ હોય ને આપણે જોતા હોઈએ, તો આવી રીતે જે રેતીના ઢોવો પથરાયેલા હોય છે તો તેને આપણે બારખાન કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે અનુપ્રસ્થ. રેતીવાળા રણ પ્રદેશમાં મંદ કે મધ્યમ વેગ ધરાવતા કાયમી પવનના કારણે આ પ્રકારના રેતીના ઢોવા કાટખૂણે બને છે. આવી રીતે સામાન્ય રીતે આ રેતીના જે મેદાન બનતા હોય છે તેને આપણે શું કહીએ છીએ? અનુપ્રસ્થ. ત્યારબાદ લંબાત્મક. જ્યારે પવનોની દિશા સ્થાયી હોય અને રેતીનું પ્રમાણ ઓછું હોય ત્યારે આ પ્રકારના ઢોવા રચાય છે. અહીં ઢોવાની ઊંચાઈ ઓછી હોય, લંબાઈ વધુ હોય. ઊંચાઈ ઓછી હોય ને લંબાઈ વધુ હોય તો તેને આપણે લંબાત્મક રેતીના ઢોવા કહેતા હોઈએ છીએ. આમ આ ઢોવા સમૂહમાં હારબંધ જોવા મળે છે. ત્યારબાદ છે પર્વલયાકાર. આ પ્રકારના રેતીના ઢોવા મોટા ભાગે દરિયાકાંઠાના રણ વિસ્તારમાં જ્યાં આંશિક રૂપે વનસ્પતિ જોવા મળતી હોય ત્યાં નિર્માણ પામે છે. તો દરિયા કિનારે કયા પ્રકારના મેદાન નિર્માણ પામે છે? તો પર્વલયાકાર. અહીં યુ આકારમાં રેતીના ઢગ જોવા મળતા હોય છે. ત્યારબાદ આગળ છે તારાકાર. અહીં રેતીના ઢોવા વિવિધ દિશામાંથી આવતા પવનોના કારણે પિરામિડ સ્વરૂપના જોવા મળે છે. તો આ વિવિધ આકાર હતા. કયા કયા આકાર હતા તે જેટલા યાદ રહે તેટલા યાદ રાખવાના, બહુ લોડ લેવાનું નહીં. હવે જોઈએ ભૂમિગત જળ. તો વૃષ્ટિ દ્વારા પ્રાપ્ત પાણીનો અમુક ભાગ ખડકોની તિરાડો, ફાટો, છિદ્રો વગેરે દ્વારા જમીનની અંદર ઉતરે છે. તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે આપણે પાણી કઈ કઈ રીતે જમીનમાં ઉતરતું જોવા મળે છે. તો વિવિધ આપણે થોડોક કલર આપણે ચેન્જ કરી દઈએ એટલે ઓકે. ચાલો આ રાખીએ. તો કેવી રીતે? તો એ લખ્યું તે ખડકોની તિરાડો હોય તો તેના દ્વારા કહેવાય કે પાણી નીચે ઉતરી જાય જમીનમાં. ત્યારબાદ ફાટો હોય, છિદ્રો હોય વગેરે દ્વારા જમીનની અંદર પાણી ઉતરે છે. જમીનની સપાટીની નીચે ઉતરેલા પાણીને ભૂમિગત જળ કહેતા હોઈએ છીએ.
ને એનો આપણે સારો એવો ઉપયોગ કહેવાય કે ખેતીમાં કરતા હોઈએ છીએ. ખેતી કરવા માટે, પીવા માટે આ ભૂમિગત જળનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. એના માટે મનરેગા જેવી કહેવાય કે યોજનાઓ ચલાવવામાં આવે છે, તલાવડીને વગેરે. હવે ઘણું બધું છે. તો આવી રીતે કંઈક માટીમાં એટલે જમીનમાં જે હોય પાણી ઉતરી જાય છે. ચૂનાના ખડકોની સમતળ કે સાધારણ નમનવાળી સપાટી પર ડૂબક બખોલનો વિકાસ થયેલો હોય છે. આ ભૂમિ ભાગોને કાસ્ટ મેદાન કહે છે. હવે ખબર નહીં આ શું છે. આ કાસ્ટ મેદાનમાં સપાટીના પ્રવાહીને કારણે ખીણો વિકસે છે, જેને દ્રાવણ ખીણ અથવા કાસ્ટ ખીણ કહેવામાં આવે છે. વરસાદનું પાણી નીચેના ખડક સ્તરોમાં ઉતરી માર્ગમાં આવતા ખડક પદાર્થોનું ધોવાણ કરે છે. ચુનાળુ ખડકોવાળા પ્રદેશમાં વિશિષ્ટ ભૂમિ દ્રશ્યો રચાય છે, જેને કાસ્ટ ભૂમિ દૃશ્યાવલી કહેવામાં આવે છે. આમાં મને બહુ કંઈ ખ્યાલ આવ્યું નહીં. હવે જોઈએ ઘસારણ કાર્ય. ચૂનાના ખડકાળ પ્રદેશમાં ભૂમિગત જળની દ્રાવણ ક્રિયાને પરિણામે રચાતા છિદ્રોને ડૂબક છિદ્ર કહે છે, જેનું ઘસારણ દ્વારા વિસ્તરણ થતાં યુવાલા, લેપિજ, ડોલાઇન્સ અને પોલ્જેમાં રૂપાંતર થાય છે. તો આ જે કહેવાય કે ઘસારણ કાર્ય દ્વારા આ રચના આપણને થતી જોવા મળે છે. ડૂબક બખોલો વધારે ઘસારણ પામી સમયાંતરે વધારે પહોળી અને ઊંડી બને છે, ત્યારે તેને ડોલાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જોઈ શકો તમે આવી રીતે મોટી બની જાય. સૌપ્રથમ નાનું હોય પરંતુ ઘસારણ પામી મોટું બની જાય તો તેને ડોલાઇન તરીકે ઓળખવામાં આવતું હોય છે. જોઈ લીધું ડોલાઇન બખોલો જોવા મળે છે, ડોલાઇન તરીકે ઓળખાય. ને યુરોપમાં બાલ્કન પ્રદેશમાં ડૂબક બખોલો જોવા મળે છે. તો ક્યાં જોવા મળે છે? જે યુરોપ પ્રદેશ છે તેમાં આ બાલ્કન છે, યુરોપમાં બાલ્કન પ્રદેશ, ત્યાં આ પ્રકારે ડૂબક બખોલો જોવા મળે છે. પાસે આવેલી એક કરતાં વધારે ડૂબક બખોલો ઘસારણ પામી એકબીજામાં ભળી જઈ વિશાળ ખાડાની રચના કરે છે, જેને યુવાલા કહેવામાં આવે છે. આ ડૂબક બખોલો છે તે એકબીજામાં આવીને ભળી જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મોટો યુવાલા બનેલા આપણને જોવા મળે છે. ભૂમિગત જળના રાસાયણિક ઘસારણથી ચૂનાના ખડકાળ પ્રદેશમાં કરવતના શંકુ આકારના દાંતા જેવા ઊભા સ્તંભો અને વચ્ચે સાંકડી ઊભી ફાટો જેવો રચાતા ભૂમિ સ્વરૂપને લેપિજ કહેવામાં આવે છે. તો આ કંઈ ખ્યાલ આવ્યો નહીં મને. જે આપણને બહુ ખ્યાલ નહીં હું તમને કંઈ સમજાવી શકું તેમ છું નહીં. વધુ ઊંડાઈએ ઉતરેલ ભૂમિગત જળને કારણે ગુફાની છત ઉપર તથા તળિયે ચૂનાના થડ જામે છે, જેના પરિણામે અધોગામી, ઉર્ધ્વગામી તેમજ ગુફા સ્તંભની રચના થાય છે. જો ગુફાની છત અમુક કારણોસર તૂટી પડે તો સપાટી પર વિશાળ ગર્ત રચાય છે, જેને પોલ્જે કહેવાય છે. આ હતું જીસીઆરટી પ્રમાણે કંઈક. હવે જોઈએ નિક્ષેપણ કાર્ય. આમાં થોડું ઘણું મને ખ્યાલ આવે છે, તમને સમજાવીશ. નિક્ષેપણ કાર્ય. ગુફાઓ. તો ભૂમિગત જળની રાસાયણિક ઘસારણ ક્રિયા દ્વારા ચૂનાના ખડકો તૂટે છે અને ચૂનાના ખનિજ દ્રવ્યો પાણી સાથે ભળીને દ્રાવણ બનાવે છે. તો શું થાય છે આમાં કે ભૂમિગત જળ હોય તે રાસાયણિક પ્રક્રિયા અથવા રાસાયણિક ઘસારણ કરે તો તેના કારણે જે ચૂનાના ખડકો હોય ને તે તૂટી જાય. ચૂનાના ખડકો તૂટ્યા. હવે એમાં કેવું હોય? ચૂનાના ખડકોમાં નાના નાના કણો હોય. દ્રાવ્ય વત્તા દ્રાવક. દ્રાવ્ય છે પાણી, દ્રાવક છે ચૂનાના ખડકો, બંને ભળી ગયા ને પછી દ્રાવણ બનાવે છે. તો સાદી ભાષામાં આ બે લીટીઓ આવું કહેવા માંગે છે. દ્રાવણ સ્વરૂપે રહેલા ચૂનો અનુકૂળ સંજોગો મળતા ઠરીને પાણીથી અલગ થઈ વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના કરે છે. આવા નિક્ષેપણ ટ્રાવર્ટાઇન અથવા કાર્બનિક સિન્ટર નિક્ષેપ કહેવામાં આવે છે. હવે શું થાય કે જ્યારે ઠરી જાય પાણી, આપણે શાંત થઈ જાય તો ત્યારે ચૂનું થોડુંક અલગ થઈ જાય, પાણી અલગ થઈ જાય ને ત્યારબાદ જે ચૂનાના ખડકો હોય ને જેની રચના કરે તેને આપણે ટ્રાવર્ટાઇન અથવા કાર્બનિક સિન્ટર નિક્ષેપ કહેતા હોઈએ છીએ.
ભૂમિગત જળના નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિ આકારો નીચે મુજબ છે: અધોગામી સ્તંભ, ઉર્ધ્વગામી સ્તંભ ને ગુફા સ્તંભ. તો આમની રચનાઓ સામાન્ય રીતે આપણને આ ત્રણની રચના જોવા મળે છે: અધોગામી, ઉર્ધ્વગામી અને કહેવાય કે ગુફા સ્તંભ. તો અધોગામી સ્તંભ જોઈએ. ભૂમિગત જળ ખડકોની વચ્ચે રહેલા પોલાણ અથવા ભૂગર્ભિક જે ગુફામાં થઈને વહે છે, ત્યાંથી પાણી આપણને વહેતું જોવા મળે છે. ચૂનાના ખડકોવાળા પ્રદેશમાં પાણી જ્યારે ગુફાઓની છતમાંથી નીચે ટપકે ત્યારે ટપકવાની જગ્યાએ ચૂનાનું દ્રવ્ય જમા થાય છે. હવે કેવું થાય કે અહીંથી પાણી વહે છે. આ ગુફાની રચના છે. તો અહીં પાણી વહે છે, પછી આ ચૂનાના ખડકો છે ને અહીંયાથી પાણી આ ટપકે છે નીચે, ને નીચે ટપકવાથી આવી રીતે આમ ઉપરથી નીચે તરફ એક સ્તંભની રચના થાય છે. કારણ કે ચૂનો અહીંયા ઠરી જાય તો તે સ્તંભને આપણે શું કહેતા હોઈએ છીએ? અધોગામી સ્તંભ. ત્યારે એક બીજો હોય છે ઉર્ધ્વગામી. તે નીચેથી ઉપર હોય છે. ઉપરથી પાણી ટપક્યા કર્યું ને આમ મોટો થઈ ગયો તો ઉર્ધ્વગામી કહેવાય. આ બંને ભેગા થઈ જાય તો તેને આપણે ગુફા સ્તંભ કહીએ છીએ. એટલે ત્રણનો આપણે અભ્યાસ કરો. અધોગામી એટલે ઉપરથી નીચે, ઉર્ધ્વગામી એટલે નીચેથી ઉપર, ને ગુફા સ્તંભ એટલે બંને ભેગા થઈને એકમાં મળી જાય તો તેને આપણે ગુફા સ્તંભ કહેતા હોઈએ છીએ. તો જોઈએ, વારંવાર આ પ્રકારની ક્રિયાથી લાંબા સમયના અંતરે ગુફાની છતમાં નીચે લટકતા સ્તંભની રચના થાય છે, જેને અધોગામી સ્તંભ કહેવામાં આવે છે. આ સ્તંભ છતની નજીક જાડા તથા નીચે જતા કેવા પાતળા થતા જોઈએ. આમ જાડા હોય ને પછી નીચે જતા જઈએ તેમ પાતળા આવા તીક્ષ્ણ થતા જોવા મળે છે. ત્યારબાદ ઉર્ધ્વગામી સ્તંભ. ગુફાની છત ઉપરથી ટપકીને નીચે પડેલું ચૂનાના દ્રાવણનું પાણી જ્યારે નીચે પડે છે ત્યારે નીચે પડવાની જગ્યાએ ચૂનાના દ્રવ્યો જમા થતા જાય છે. આપણે નીચે પડીએ એટલે ચૂનાના દ્રવ્યો આમ ધીમે ધીમે જમા થતા જાય છે. આ પ્રક્રિયાથી ગુફાના તળિયે ઊભા સ્તંભ આકારનું ભૂમિ સ્વરૂપ રચાય છે, જેને ઉર્ધ્વગામી સ્તંભ કહે છે, જેનો આકાર શંકુ જેવો હોય છે. એટલે કે તળિયેથી પહોળો અને ઉપરથી સાંકડો બનેલ આપણને જોવા મળે છે. ત્યારબાદ ગુફા સ્તંભ જોઈએ તો ઘણી વખત અધોગામી સ્તંભ તથા ઉર્ધ્વગામી સ્તંભ આકારમાં મોટા થઈને પરસ્પર એકબીજાના સાથે જોડાઈને એક સળંગ સ્તંભની રચના કરે, જેને ગુફા સ્તંભ તરીકે ઓળખવામાં આવે. જે મેં તમને સમજાયું કે બંને ભેગા થઈ જાય તો ગુફા સ્તંભની રચના કરે. જરૂરી નહીં કે બંને ભેગા થવું જ જોઈએ, પરંતુ જે અધોગામી અથવા ઉર્ધ્વગામી એટલો મોટો થઈ જાય કે ઉપરની અથવા નીચેની સપાટીને અડી જાય તો ત્યારે પણ ગુફા સ્તંભની રચના આપણને થતી જોવા મળે છે. તો કેટલીક વખત અધોગામી સ્તંભ જ આકારમાં મોટો થઈને છેક તળિયા સુધી વિસ્તરણ પામે અને એક સળંગ સ્તંભની રચના કરે તો ત્યારે પણ આ રચના આપણને થતી જોવા મળે છે. આ રહ્યો અધોગામી સ્તંભ, આ રહ્યું ગુફા સ્તંભ, તમે આખું જોઈ શકો છો. ને આ રહ્યું ઉર્ધ્વગામી, આ નીચેથી ઉપર તરફ જાય છે. ત્યારબાદ છે સમુદ્રના મોજા. તો સમુદ્રમાં આવતા મોજા ઉપરાંત ભરતી ઓટ અને સમુદ્ર પ્રવાહોના પરિવહન અને નિક્ષેપણ કારણે કિનારાના પ્રદેશોમાં વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના થતી આપણને જોવા મળે છે. તો તેમાં જોઈએ, સૌપ્રથમ છે ઘસારણ કાર્ય. તો સમુદ્ર મોજા દ્વારા થતા ઘસારણ કાર્ય પાણીનો વેગ અને દબાણ, મોજાનું કદ, આકાર અને લંબાઈ તેમજ કિનારાની ઊંચાઈ પર આધાર રાખે છે. તો ઘસારણ કાર્ય શાના પર આધાર રાખે છે? તો પાણીનો વેગ અને દબાણ, મોજાનું કદ, આકાર, લંબાઈ તેમજ કિનારાની ઊંચાઈ પર પણ આ બધું ઘસારણ કાર્ય આધાર રાખતું જોવા મળે છે. ઘસારણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપો જોઈએ તો સમુદ્ર મોજાઓ કિનારાના પ્રદેશમાં વધુ વેગથી અથડાવાના કારણે કિનારાના ખડકો તૂટી જતા આપણને જોવા મળે છે. સામાન્ય રીતે સમુદ્ર મોજામાં ઘણી બધી ગતિ આપણને જોવા મળે છે ભરતી અને ઓટમાં. તો એ કિનારા સાથે વારાઘડી આવીને અથડાય ને ત્યાં આપણને કિનારામાં ગુફાઓની વિવિધ રચનાઓ થયેલ જોવા મળે છે, જેના પરિણામે દરિયાઈ કરાડ, સમુદ્ર ગુફા, સમુદ્ર ભેખડ
સાગરીય સ્તંભ અને લઘુ ખાડી જેવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ આપણને થતું જોવા મળે છે. તો આ બધા સમુદ્ર દ્વારા નિર્માણ પામેલા ભૂમિ સ્વરૂપો છે. દરિયાઈ કરાડ છે, સમુદ્ર ગુફા, સમુદ્ર ભેખડ છે, સાગરીય સ્તંભ છે, લઘુ ખાડી, આ બધા છે. ત્યારબાદ છે દરિયાઈ કરાડ. સમુદ્ર મોજા કિનારાના સમુદ્ર તરફના ભાગને નીચેથી કાપે છે, જેનાથી સમુદ્રનો કિનારો ઊભો બને, જેને દરિયાઈ કરાડ કહેવામાં આવે છે. સમુદ્રનો કિનારો છે, અહીંયાથી આવીને નીચેથી આમ કાપી દે ને આટલો ભાગ આમ લટકતો જો આમ બની જાય તો તેને આપણે સમુદ્ર કરાડ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે કિનારાની ગુફા. દરિયાઈ કરાડ હોય તેવા કિનારામાં આવેલી તિરાડો, છિદ્રો અથવા ખાંચ પાસે સમુદ્રી મોજાનું સતત ઘસારણ થવાથી ત્યાં ઊંડી બખોલો તૈયાર થાય છે, જેને કિનારાની ગુફા કહીએ છીએ. કિનારે જે ગુફા બની જાય વધારે પડતા સમુદ્ર મોજા અથડાવાથી, તો તેને આપણે સામાન્ય રીતે કહેવાય કે કિનારાની ગુફા કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે સાગરીય સ્તંભ, સ્ટેક અંગ્રેજીમાં કહેવાય. તો મોજાના સતત ઘસારણથી સમુદ્ર તટીય કમાનનો ઉપરનો ભાગ તૂટી જાય છે અને બાકીનો ખડકાળ ભાગ સમુદ્રમાં ઊંચો એક સ્તંભ સ્વરૂપે ઊભો રહે. તો આ ઊભા ખડક સ્તંભને સાગરીય સ્તંભ કહેવામાં આવે છે. ઉપરનો ભાગ સામાન્ય તૂટી જાય ને આમ ઘસારણ પામી એક સ્તંભ સ્વરૂપની રચના થઈ સમુદ્રની અંદર, તો તેને આપણે સાગરીય સ્તંભ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે સ્પીટ. આ એક કાંપનો રેખીય સંચય છે જે એક છેડે જમીન સાથે જોડાયેલ છે, જે દરિયા કિનારે લાંબા કિનારાના પ્રવાહની દિશામાં અંદરની તરફ વળે છે. ત્યાં સ્પીટ વિકાસ પામે છે. મને બહુ ખ્યાલ આમાં આવેલ નથી. ત્યારબાદ છે નિક્ષેપણ કાર્ય. સમુદ્ર મોજાઓ દ્વારા ઘસારણથી પ્રાપ્ત થયેલ વહન બોજ સમુદ્ર કિનારા પર નિક્ષેપ થાય, જેને સમુદ્ર મોજાઓનું નિક્ષેપણ કહીએ છીએ. સમુદ્રના મોજા જે કંઈ પણ લાવ્યા અંદરથી તે કિનારે ઠાલવી દે. મરેલો માણસ ને પણ તે ઠાલવી દેતા હોય છે. સમુદ્ર કઈ વસ્તુ રાખવા માંગતો નથી, તો એવી રીતે જે ઠાલવી દે છે તો તેને આપણે સમુદ્ર દ્વારા નિક્ષેપણ કહેવામાં આવે છે, જેનાથી રેત બીચ અને રેતીના બાંધ જેવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થયેલ આપણને જોવા મળે છે. તો આ બધા શાનાથી થાય? સમુદ્રના ઠાલવવાના કારણે. સમુદ્રના પાણી ચારે બાજુ પાળાથી ઘેરાઈ જવાથી લઘુન સરોવર રચાય છે, જેમાં ઓડિશાનું ચિલ્કા સરોવર અને તમિલનાડુનો પુલિકેટ છે. ચારો બાજુથી રેતીથી ઘેરાઈ જાય વચ્ચે સરોવરની રચના થાય સમુદ્રના કિનારે, તો તેને આપણે લઘુન સરોવર કહેતા હોઈએ છીએ. ઓડિશાનું ચિલ્કા સરોવર, ચિલ્કા ઝીલ પણ કહેવાય, તો તે આપણે જોવા મળે છે. અને તમિલનાડુમાં પુલિકેટ તે મુખ્ય લઘુન સરોવરો છે. નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપો. તો સમુદ્રના મોજા નિક્ષેપણથી રેત બીચ અને રેતીના બાંધ જેવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. કયા કયા? રેત બીચ અને રેતીના બાંધ જેવા ભૂમિ સ્વરૂપો. ત્યારબાદ છે દરિયાઈ રેતપટ. તો સમુદ્ર કિનારે મોજાઓના નિક્ષેપણ કાર્યથી રચાયેલા સુંદર સમતલ રેતાળ મેદાન જેવા ભાગને દરિયાઈ રેતપટ કહેવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે સમુદ્રનો કિનારો સરસ મજાનો હોય તો તેને જ આ કહેવામાં આવે છે. સમુદ્ર કિનારે આવેલા અખાત ઉપરના રેતપટને બે હેડ બીચ કહે છે. લઘુ ખાડી ઉપર રચાયેલ રેતપટને પોકેટ બીચ કહેવામાં આવે, કારણ કે લઘુ ખાડી નાની હોય એના કારણે. ત્યારબાદ છે બાંધ અને બાધક. સમુદ્ર મોજાના નિક્ષેપણથી છીછરા સમુદ્રની જળ સપાટી પાસે નિક્ષેપિત ખડક પદાર્થોના ઢગને બાધક કહે છે. સમૂહમાં રહેલા આ બંધોને બાધકો કહેવામાં આવતા હોય છે. ત્યારબાદ સમુદ્ર તટરેખા. ગુરુત્તમ અને લઘુત્તમ ભરતીની મહત્તમ સીમા વચ્ચે આવેલા વિસ્તારને સમુદ્ર તટરેખા કહે છે. સમુદ્ર તટરેખા રિયા ફિયોર્ડ અને ડાલ્મેશિયન જેવા કિનારાઓ બનાવે છે. આપણે જોઈ લઈએ ચિત્રમાં, તો આવી રીતે કંઈ લઘુન સરોવરની રચના થાય, બાધકની રચના આવી રીતે હોય. હા, જોઈ શકો તમે.
ત્યારબાદ દરિયાઈ રેત પટ, તો અહીંયા આ રેતીનું જે પટ બન્યું તેને દરિયાઈ રેત પટ કહે છે ને આ રહી સમુદ્રની તટ રેખા. તો મિત્રો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. 4 લેક્ચરમાં અહીંયા પૂરું થઈ શકતું હતું પણ બધું હું એ બોલીને થાકી જાઉં છું, એટલે 5 લેક્ચર બની ગયા. અમુક દિવસો લેક્ચરો નહીં મુકાતા, પરંતુ ટાર્ગેટ રાખીશ કે રોજ લેક્ચર મૂકું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.